જીવનના અંદર જે શ્રેય છે એ ઘણીવાર આપણને સારું નથી લાગતું. જે પ્રેય માર્ગ છે આપણને સારો લાગે છે, પણ ઘણીવાર એ પ્રેય માર્ગમાં આપણો શ્રેય નથી હોતો. ખાવા પીવાની જ અગર આપણે વાત કરીએ તો મેગી, ફાસ્ટ ફૂડ, આ બધું શું છે? આ પ્રેય છે. એ ગમતું હોય પણ એ આપણા માટે શ્રેયસ્કર નથી, આપણા માટે કલ્યાણરૂપ નથી. અને કારેલા જે આપણને નથી ગમતા એ આપણા માટે શ્રેયસ્કર છે. તો જે સારી વસ્તુ જે આપણને ગમતી નથી અને જે આપણને ગમે છે એ આપણા માટે સારી નથી હોતી. એટલે આપણા માટે શું શ્રેયસ્કર છે એના પર આપણે વિચાર કરવો જોઈએ. તો લાંબા ગાળે આપણને ફાયદો થશે, પરંતુ જે વસ્તુ આપણને ગમે છે એને અગર પ્રાપ્ત કરીશું તો લાંબા ગાળે આપણને નુકસાન થશે. જે વસ્તુ આપણને પ્રિય છે એમાં આપણે તરત આકર્ષિત થઈ જઈએ છીએ, અને જે શ્રેયસ્કર છે એ કરવાની આપણને ઈચ્છા થતી નથી. તો પ્રિય વસ્તુ હંમેશા આપણને ઉત્તમ લાગે છે.